વાલા વૈષ્ણવો, આપણે આજે સત્સંગ કરી રહ્યા છીએ તે ફક્ત ઇન્ફોર્મેશન માટે નથી, પરંતુ આપણા ભાવની વૃદ્ધિ થાય, નવા નવા ભાવ પ્રકટ થાય, ભક્તિ રસ ભાવરસને માણવાનો આપણે રંચક પ્રયાસ કરી રહ્યા છીએ. તો ચાલો હવે શ્રી યમુનાજીને સ્તુતિ એક નવા જ રૂપમાં કરીએ. શ્રી કૃષ્ણના ચરણારવિંદ નીરજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું, ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વાલા વૈષ્ણવો, અહીં વંદન કરવાની વાત કરી છે. એક જીવ બીજું શું કરી શકે? શ્રી કૃષ્ણનો દ્રઢ આશ્રય કરી અને યમુનાજીને વંદન કરી શકે. વંદન સિવાય આપણી પાસે બીજું કંઈ જ નથી. અહીં કહે છે કે શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ, તો અહીં વાત આવી છે રજની. તો આપણે યમુનાજીના 41 પદમાં ગાઈએ છીએ ને, ચરણ પંકજ રેણુ શ્રી યમુને જુદેની, કલિયુગ જીવ ઉદ્ધારન કારણ, કાટત પાપ અબ ધાર પેની. પ્રાણપતિ પ્રાણસૂત આય ભક્ત નહિત, સકલ સુખ કી તુમ હોજુ શ્રેની. ગોવિંદ પ્રભુ બિના રહત નહીં એક છીનું, અતિ આતુર ચંચલ જુનેની. તો ચરણ રેણુનો આવો મહિમા છે. એ ચરણ રેણુ આપણે શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. ચરણ પંકજ રેણુ શ્રી યમુને જુદેની. પ્રાણપતિ પ્રાણસૂત આય ભક્ત નહિત, એટલે આપણે શ્રી યમુનાજીની કૃપાથી, શ્રી વલ્લભની કૃપા, શ્રીનાથજીની કૃપા, બધાની કૃપા મેળવી શકીએ છીએ. આવા શ્રી યમુનાજી ઉદાર છે. એટલે જ આપણે કહીએ છીએ ને કે શ્રી યમુનાસી નાહી કો ઓર દાતા. શા માટે? તો અહીં સ્તુતિમાં પણ કહ્યું ને કે સુર અને અસુર બંને પ્રકારના જીવોનો ઉદ્ધાર કરવાવાળા શ્રી યમુનાજી છે. બંને દ્વારા પૂજાયેલા શ્રી યમુનાજી છે. શા માટે? તો શ્રી યમુનાજી કેવા ઉદાર છે,